टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટથી કે જ્યાં ધોરાજીમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। પિકઅપ ટ્રકમાં લોકો જોખમી સવારી કરી રહ્યા હતા। પિકઅપ ટ્રકની છત પર મુસાફરો જોખમી સવારી કરતા જોવા મળ્યા। અગાઉ મહિલાની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો સર્જતા આ વધુ દ્રશ્યો સામે આવ્યા છે। હુસૈન કુરેશી અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે। હુસૈન, જાણકારી। ત્યાં ચોક્કસથી આપને જણાવી દઉં કે આજે ફરી એકવાર ધોરાજી ટ્રાફિક પોલીસ છે તેની કામગીરી ઉપર સવાલ ઉભા કરતો એક વિડીયો વાયરલ થયો છે। ચોક્કસપણે આપને જણાવી દઉં કે હમણાં થોડા દિવસો પહેલા જ એક ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવતો એક વિડીયો વાયરલ થયો હતો। જે વિડીયોની અંદરમાં સ્પષ્ટપણે જે ટ્રેક્ટરની અંદરમાં મગફળીની ગુણી ભરેલી છે એની ઉપર ટ્રેક્ટર ચાલક છે તેને મહિલાઓને જોખમી સવારી કરી હતી। આજથી ફરી એકવાર એક એવો વિડીયો વાયરલ થયો છે કે જેની અંદરમાં બોલેરો વાહન છે જેની અંદરમાં મુસાફરોને ખીચોખીચ અને બોલેરોની છત ઉપર બેસાડી અને મુસાફરી કરાવવામાં આવી રહી છે। ચોક્કસપણેથી કહી શકાય કે ધોરાજીનો આ જે ચોક્કસ ધમધમતો વિસ્તાર છે, 3 દરવાજા વિસ્તાર, ત્યાંનો આ વિડીયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। આ વિસ્તારની અંદરમાં ટ્રાફિક પોલીસ છે તેની કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોય, જેને લઈ અને વાહન ચાલકો છે તે બેફામ બન્યા છે। અગાઉ પણ આવા ઘણા બનાવો બની ચૂક્યા છે, છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ચોક્કસપણે એટલું જણાવી દઉં કે જે નાના વાહન ચાલકો હોય છે તેઓની પાસે એન કેન પ્રકારે ટ્રાફિક પોલીસ છે તે દંડ વસૂલાત સહિતની કામગીરી કરતી હોય છે, પરંતુ આવા જે બેફામ બનેલા વાહન ચાલકો